અરે રે 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 આ હું કરસ મુઈ આ કેટલું પાણી ઉડાડ્યું ધોવું છે તો અહીંયા ધોવાય છે અહીંયા જ ધોવા. અરે આ મુઈ પાણી બગાડમાં આ પાણીના બિલ કેવડા આવે છે ખબર પડે છે આમ રે તો હવે છે ને પાણીની ઢોળતી અહીંયા તો ખેદાન મેદાન કર્યું પાણી ઢોળી ભાન છે કે નહીં બુદ્ધિ છે તું જો, જોડે મને મારેસ તું તું છોડ. જો આ મારો ઘરવાળો કમાય છે ને મારો ઘરવાળો બિલ ભરે છે આ ડબ્બી કઈ ધોયા છે સી આ છે. વસર વારવાની છે સી હું છે. જયા શું છે? આ જો આ પાણી બગાડે છે આપણા ઘરવાળા કેમ પૈસા કમાય છે ને આપણને જ ખબર હોય કેવડું બિલ આવે છે પાણી બિલ ને લાઈટ બિલ આ જો હજી આ ડબ્બી ધોવી છે. આ ડબ્બી છે હા અડધી બુદ્ધિની મૂકી ના. આ બોલ મારા રૂમમાં હું શોધી રહી હતી અને અહીંયા લાવીને ફરે છે ડબ્બી ધોવી છે. ડબ્બી ધોવી છે મને. તું ડાચું ધોને તને તો આખી અમારે ધોઈ દે આ ડાસુ ધોઈને અહીંયા પાણીનું ખેદાન મેદાન કર્યું આમ ઊભી રહીને હવે ક્યાં અહીંયા નળ ચાલુ કરવા જાવું છે શાંતિ રાખીને અહીંયા ઊભી રહે તો શું છે હાવ ગાંડી થઈ ગઈ ધોવું છે મોઢું ધોવું છે મોઢું ધોવું મને તારું મોઢું અમારે ધોઈ દેવું પડે છે એક પણ એ ડબ્બી નથી લેવી તારે પણ હું કહું છું તારે એનું મને ધોવું છે મને ધોવું છે. લેવા દે એને જોયું મોઢું ધોયું મોઢું જો છે ને આને હાથ છે ને આમ પાસે રાખીને તારું કરજો. ધોને અમારું મોઢું શું કામ ધોવા તે મોઢું ધોવાનું કીધું તે મોઢું ધોવાનું મારી વારે વાગે છે કઈ દે અને વાગે છે અને વાગે છે અને હાથ બાંધી દે અને વાગે છે અને છે ને હવે જ્યારે જાય ને આ બે જણા એટલે એક આમ હાથ અને બે પગ આને છે ને બાંધીને પકડીને મૂકી દેવી છે એક બાજુ. મૂકી દેવી નહીં આને તો તને ખાટલા બાંધી દેવાય અને તને ખબર છે ડોશલીએ શું કર્યું છે કાલે આદિત્યને ચડાવ્યો નહીં મને ખાવાનું નથી આપતી હે મને મારે આને છે આદિત્યને ચડાવ્યો મને ભૂખ લાગી હતી ખાવાનું નતું આપ્યું ખાવાનું નતું આપ્યું તે ના કરી છે ને તને બહુ બોલી છે ને તો આમ દબાઈને સીધી આમ ઉપર મોકલી દઈશ આને છે ને ખાવાનું અપાય ભાભી ખાવામાં છે ને આને ઝેર નાખી દે કે આમ ઘડું દબાવી દેવાય અરે, દોઢું થવાનું કોણ કહે છે ના પાડી છે ને કે આદિત્યને કોઈ જ પંચાયત નહીં કરવાની એની સાથે કોઈ વાત નહીં કરવાની કીધું છે ને અહીંયા તને સાંભળવા વાળું કોઈ નથી બધાય ગયા છે ઓફિસે તમારો રોને કઈ નથી આવવાનો બોલ જોરથી બોલ પાડી દીધી મમ્મા બોલાઈ જાય ને જા 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 આદિ મને મારી વાળી ખબર નથી પડતી એક વાર કીધું છે કે એને ફરિયાદ નહીં કરવાની તોય ફરિયાદ કરતી હોય છે એકે છોકરા છે અમારા એકે છોકરાને ફરિયાદ કરી છે ને તો વળતાથી ગળું દબી દે યાદ રાખજે અને કાસે ને ખાવામાં ઝેર નાખી દે એટલે હાલી ઉપર મને મોઢું ધોવા દે હવે મોઢું કેટલું ધોવું છે સવારમાં પોરમાં નાઈ ધોઈને ચોખ્ખી કરીને નવા કપડાં પહેરાવી છે આ ભીસાના સથિયા આ બધું કર્યું ઈ જો અને જો પાછું મારું બટરફ્લાય રહી ના ના મારું છે અસલ છે મારું છે મારું છે તને છે ને કોઈ વસ્તુ મળવાની નથી હવે અને ફરિયાદ કરી છે ને હવે આ મારું જીવ છે. લઈ લઈશ આ બધું તારું જ છે આ મારું છે આ મને આપને મારું છે તેરી છે અહીં છે બસ આ જ આવડે છે સાંભળ આને આપણે અત્યારે જ બાથરૂમમાં પૂરી દઈએ ના, સાંજે ના, બહાર નીકળ ના, ખોલ ના. બાથરૂમ ખોલ ચાલ જા નીકળ હું નાવા જાઉં છું નાવ છું ભાભી આને બાથરૂમમાં પૂર્યા ને તો આપણને શાંતિ નથી અહીંયા પાણી બગાડ્યું ને એમ ન્યાય પાણી બગાડશે બગાડવા દે ને તારે ક્યાં ત્યાં જાઉં જ કમાવા જાણે તું દાડીએ જાતી હોય એવી રીતે પાછા પૈસાની બહુ પડીશ તને આ તને ખબર નથી તારા જેઠ કાલે મને મારત રહી ગઈ હું એમ કે કેમ? રસોડામાં આવીને મારા જોડે એટલા ઝઘડ્યા છે ને કે તે ખાવાનું નથી આપ્યું એને નખ માર્યો છે આ ડોશલીએ બોલે એવું કહી દીધું કે મેં મારી છે ડોશીએ તો બહુ કરી છે હવે તમને નથી લાગતું હવે બહુ જલ્દી આપણે રવાના કરી દેવી પડે રવાનાની ક્યાં કરસ અત્યારે આપણે આટલું કર્યું છે એની પાછી કહી દેશે તો મને એ ડર છે અને આવડા તો પાછા બધુંય માની જાય તું કેવા લાગજે ને ખબર પડી જાય હા. કે ખોટું બોલે છે ઈ હું કેવા લાગે એની ઉપાધિ તમે ન કરતા અને સાંભળ તું છે ને થોડું માપે મારવાનું આને ક્યાંક આમ નિશાન બિશાન રહી ગયા ને તો આ બતાવશે ને આ બેના રામ લક્ષ્મણ ને તો આપણો વારો નીકળી જશે અરે ભાભી તમે મારી હારો હાર મારો છો અને પછી તમે એમ કહેશો માપે મારવાનું હા એટલે મારે માપે મારવાનું એમ કહું છું હા એમ કહો ને
રસોઈ હાલો. બનાવવાની છે. આદિ રોનક આદિ આદિ ઉપર આદિ મને પડી ગઈ ઉપર ક્યાંથી પડી ગયા તમે કેમ કરતા ચાલતી તો પડી ગઈ મને બહુ તમારું વાગ્યું. ધ્યાન ક્યાં હતું ને આ લોકો ક્યાં છે હા નથી ખબર ગોપી? નથી ખબર અંકિતા બહુ અરે ભાઈ ગુસ્સો ન કર ને બા એકલા પડી ગયા છે એમાં ભાભીનો શું વાંક છે અરે વાક જ કહેવાય ને આટલું પણ ધ્યાન નથી રાખી શકતા કે ઉપરથી એકલા નીચે ઉતરે છે આ ભૂલમાં પગથિયું ચુકાઈ ગયું હશે એમનાથી અને પડી ગયા વાગ્યું નથી ને વધારે હા માથામાં કઈ વાગ્યું છે ના અહીંયા વાગ્યું અહીંયા બહુ વાગ્યું છે મને સાચી વાત છે ભાઈ તારી આ લોકોને હવે છે ને કેવું પડશે બાનું વધારે ધ્યાન રાખે વધારે વાગી ગયો હોત તો હે ભગવાન બા તમને દવાખાને જવું છે વધારે દુખે છે ના ના તો અંદર લઈ જાય આરામ કરીએ બાને ના. ચાલો, બહુ ઊભું થવાશે દીદી ધીમે ઊભા થાવ આરામ જો આ આ લોકોએ છે ને હવે હદ કરી છે બાપ તમને કેટલી વાર ના પાડી છે કે તમારે ઉપર નહીં જવાનું તો ઉપર શું કામ ગયા હતા મેં બોલાવ્યા નહીં આવ્યા પાણી પીવા આવતી હતી પાણી તમારે ઉપર જવાનું જ નહીં તમારે નીચે બેસવાનું મારા કપડા ઉપર હતા અરે પણ તમારે ચીંધી દેવાય ને હા ગોપીને કહી દેવાય કઈ પણ જોતું હોય તો અંકિતા વહુને કહેવાય તમારે આ બધું કરવાની શું જરૂર હતી એને કીધું તમારું કામ તમારે કરવાનું કપડા લેવા ગઈ હતી કોણે કીધું એવું તમને અંકિતાએ લે સાંભળ હાજ બાકી હતું ને કઈ નહીં પેલા બાને અંદર મૂકી આવીએ પછી આપણે વાત કરીએ એ લોકો સાથે હા બીજું કઈ કર્યું હતું તમારી સાથે ના મને ના પાણી ન આપ્યું હું નીચે આવી લેવા તમને કોઈ મારતું તો નથી ને હેરાન તો નથી કરતું ને હે અમે ઘરે ન હોય ત્યારે કોઈ તમને કઈ કહેતું તો નથી ને બોલો ને કહેતા નહીં મને ના ના મારે સાચું બોલો અમે છે કોઈને નહીં કહીએ તમે અમને કહી શકો છો હા હું તમારો દીકરો છું ને હે આ દિને મને તો કહેશો ને બોલ તમને શું કોઈ થયું? માર્યું? મારું બેવું મારે છે મને કે રોનક આદિને કીધું તો મારી નાખીશ મને બહુ મારે છે લોકો બાથરૂમમાં પૂરી દીધી મને બાથરૂમમાં? પૂરી દીધી કોણે પૂર્યા હતા તમને બેઉએ મેં ના પાડી તો ગળું દબાયું મારું ઉલટી જેવું થતું હતું મને ઉલટી જેવું થતું હતું જુઓ આ તમે આ રૂમમાં ચાલો આરામ કરો હા હું તમારા માટે હમણાં પાણી લઈને આવું છું હા પછી હું તમારા માટે નાસ્તો લઈ આવીશ હો, ગરમ ગરમ હા ચાલ એને કહેતા નહીં ને તો મને હા, મારશે તમે આરામ કરો. અને હવે છે ને ઉપર ન જાતા હો ચાલ જોઈ લીધું કહેતો હતો ને તને કે ઘરમાં બધું બરાબર નથી આ લોકોને આટલું ખીજાવા છતાંય તે હા જોયું તે શું કરે છે હા ભાઈ પણ હું જ્યારે પણ અંકિતાને પૂછું તો એ મારી સામે સારી સારી જ વાત કરતી એ તો કહેતી હતી કે હું બાને નવડાવી દઉં છું ખવડાવી દઉં છું કપડાં પણ પહેરાવી દઉં માથું ઓળાવી દઉં એવું કહેતી હતી ખોટું બોલતા હતા ખોટું બોલે છે આપણી સાથે ને તું એમના પર વિશ્વાસ કરતો હતો આપણી માં ઉપર નહીં મને શું ખબર કારણ કે હવે બાનું હાલત એવી છે કે એમના પર ભરોસો કરી ના શકાય મને એમ કે અંકિતા મારી સામે થોડી ખોટું બોલે અને ગોપી ભાભી વિશે પણ મેં ક્યારે આવું નહોતું વિચાર્યું હા, બાનું ગળું દબાવે છે આ લોકો યાર હા, હા. હદ કરી નાખી આ લોકોએ જે વાતનો ડર હતો ને મને લાગતું હતું કે આ લોકો ક્યારેય બાને હેરાન ન કરે એટલા માટે ગોપીને હું હંમેશા ખીજાતો રહેતો હતો હું પણ અંકિતાને પ્રેમથી સમજાવતો તો હતો જ કે તારે બાનું ધ્યાન રાખવાનું અને મેં તો એને ઉદાહરણ આપેલું કે ઘણા ઘરમાં એવું બનતું હોય છે કે દીકરાઓની ગેરહાજરીમાં વહુઓ સાસુ પર હાથ ઉપાડતી હોય છતાં પણ એને ભાન ન પડી કે આવું ન કરાય જોયું ને આ લોકોને સજા મળવી જ જોઈએ સાચી વાત છે ભાઈ હવે હદ થઈ ગઈ છે આજ સુધી આપણને ખબર નથી એટલે ઠીક છે પણ જાણી જોઈને જો હવે આપણે કંઈ ના બોલીએ તો આપણી
માનું ઋણ લાજે. હા, જે આ લોકો એકવાર પણ પૂછવાય નથી આવ્યા ઘરમાં છે કે નહીં એ પણ નથી ખબર આપણને. ના ના, એ લોકો તો ગયા હશે કિટી પાર્ટીમાં કે પાર્લરમાં. આપણને એમ કે એ લોકો બાનું ધ્યાન રાખતા હશે, પણ એ લોકો બાને મૂકીને બહાર રખડવા ચાલ્યા જતા હશે. સારું થયું આજે ઓફિસથી વહેલા આવ્યા, નહીં તો વિચાર કર કે બાને વધારે વાગી ગયું હોત અને આપણે અહીંયા સમયસર પહોંચ્યા ના હોત અને આ લોકો પણ ઘરે નહોતા. ના ના ભાઈ, એવું ન બોલ. હવે કંઈ થયું નથી તો પછી એવું બધું વિચારીને શું મતલબ? ઠીક છે, બાને વાગ્યું તો નથી ને, પણ જે લોકોના લીધે આ થયું છે ને એમને સજા જરૂરથી મળશે. આજે નહીં છોડું.